સર અમારે એવું છે સમજમાં, ઘરેલું સમજમાં, સમાજમાં એવું કે તમારા સુધી પહોંચતા સુધી એક પ્રકારના ગભરાહટ, સંશય, થોડી ચિંતા, થોડો ડર જેવો હોય છે. તો અમે પ્રાઇમરી સ્ટેજ પર રોકથામ કરવી હોય અને હમ. વધતું અટકાવવું હોય રાઈટ. તો પહેલા એ સજેશન અમારા પ્રેક્ષક મિત્રોને થોડા આપો. રોકાવું હોય કે એને અટકાવવું હોય તો સૌથી પહેલા ઘરે રેસ્ટ લેવો બહુ જરૂરી છે. જી. મિનિમમ 1 થી 1.5 દિવસનો કે 2 દિવસનો તમારે રેસ્ટ લેવો જોઈએ. બિલકુલ. તમે જે એક્ટિવિટીઝ દરરોજ જે કરતા હોય એ બધામાં થોડું પોઝ કરવું જોઈએ કે ભાઈ હા. બસ હવે આ 2 દિવસ આ બધું નથી કરવું. તમે દરરોજ રેગ્યુલર વોકિંગમાં જતા હોય કે દરરોજ તમે ઘણા લોકો સ્ટેપ્સ ગણીને ચાલતા હોય, હા, તો બિલકુલ. એ બધું તમારે 1 2 થી 3 દિવસમાંથી અટકાવી દેવું જોઈએ. બરફ લગાડવાનો જોઈએ, બરફ લગાડવો જોઈએ. બરફ લગાડવાથી ઘણું બધું પ્રોબ્લેમ સોલ્વ થઈ બિલ જતો હોય છે. તમે જ્યારે આરામ કરો તો 2 ઓશિકાની ઉપર પગ એટલે કે એલિવેશન તમે જ્યારે કરો તો હા. એનાથી પણ ઘણા બધા સોજા ને બધું ઓછું થઈ જતું હોય છે. અને નાની મોટી કદાચ જો તમને ઠોકરથી ઇન્જરી થઈ હોય તો એ આ બધી વસ્તુથી કે આ બધું કરવાથી ઘરેલું ઉપચારથી એ સોલ્વ થઈ જતી હોય છે. ખાસ કરીને મસાજ બિલકુલ ના કરવી જોઈએ. બિલ તમારે કરવું હોય તો બરફનો શેક તમે કરો, દિવસમાં 3 વાર 4 વાર 5 વાર કરો, એનો કોઈ જ વાંધો નથી. પણ તમારે એને મસાજ ના કરાવવી જોઈએ કારણ કે એ એકમાંથી બીજું થઈ શકતું હોય છે.